का सेवक प्रभु को है भाता। जय भारत, जय गौ माता। आज 31 डिसेम्बर रात्रिना 12 वाग्या है। अमे लोग आज कामरेजनी अंदर में गौ माता सेवा करवा निकळेला छीए। अमे ने अमारी टीम गाय माताना जे रोड पर जे रस्ते रजड़ती गायो छे एने अमे आ बेल्ट पहेरावी अने एक्सिडेंट न थाय, लोकोनुं एक्सिडेंट न थाय अने गायोनी सुरक्षा जळवाय एवा अमारा प्रयत्न छे। अने युवा धन जे छे आपणा देशनुं એ અત્યારે ગેરમાર્ગે દોરાઈ ગયું છે, ડ્રગ્સ છે, દારૂ છે, એવા રસ્તે જઈ રહ્યું છે। તો અમે લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ ગેરમાર્ગે દોરાવાનું બંધ કરો અને કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવો એવો મારો ઉદ્દેશ્ય છે। અને ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે જેવી રીતે તમે દારૂવાળા છે, જુગારવાળા છે, કોઈ મારામારીવાળા છે કે મર્ડરવાળા છે એના તમે સરઘસ કાઢો છો, તો આજે ગાય માતાને જે કતલખાને લઈ જાય છે તો એવા લોકોના પણ તમે જાહેરમાં સરઘસ કાઢી અને એને એવો પાઠ ભણાવો કે આપણી ગાય માતા છે, આપણા દેશની મા છે, એની સુરક્ષા જળવાય અને એને આપણે સારી રીતે સાચવી શકીએ। તો એવું ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે ગાયને ખાટકી વાળે જાતા અટકાવો એવી મારી અને મારા ટીમની તમને લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય ગૌ માતા। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। મિત્રો, આજે અમે અને અમારી ટીમ ગૌ માતાની રક્ષણ માટે થઈને આ બેલ્ટ લઈ અને સુરતની અંદર બધી જ ગૌ માતાને અમે આ બેલ્ટ પહેરાવવા નીકળ્યા છીએ। અને આજે 31 છે। તમને બધા લોકોને ખબર છે કે લોકો આજે નવું વર્ષ માને છે અને ઘણું બધું યુવાધન જે છે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે। દારૂ, ડ્રગ્સ જેવા વ્યસનની અંદર બહુ જ ખૂબ જ ડૂબી રહ્યું છે। પણ ખરેખર 31 એટલે કે આ આપણા માટે નવું વર્ષ નથી। આપણા માટે તો આ જે કોઈ પણ આજનો દિવસ છે, આજના દિવસે તમે જે કાંઈ પણ સેવા કાર્ય કરો છો અને સૌથી પહેલો તો અમારો અને અમારી ટીમનો ઉદ્દેશ્ય એક જ છે કે જેથી કરી અને ગૌ માતાની સુરક્ષા થાય અને ગૌ માતાને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। જય ગૌ માતા। આજે કામરેજ વિસ્તારમાં ખૂબ સારી સેવા કરી રહ્યા છે ટીમો, તો અમે પણ સાથે જોડાણા છીએ અને અમારો એક જ ઉદ્દેશ છે કે ગૌ માતા જે આપણી માતા છે એને આપણે ખાટકી વાળે જાય છે એ આપણે બંધ કરવાનું છે। અને જે કોઈ લોકોએ મર્ડર કર્યા છે એને ચોકમાં લાવીને મારે છે, તો શું આ કતલખાને ગાયું લઈ જાય છે એમને ન મારવા પડે કતલખાને? એને કતલખાને નહીં પણ એને રોડ ઉપર મારવો જોઈએ એવો આપણો સંદેશ છે। જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા। આજે 31 છે અને આજે યુવાનો અત્યારે દારૂ પાર્ટી કરી રહ્યા છે પણ આજે અમે સેવા કરવા નીકળ્યા છે ગાયોની। રોડ પર રખડતી ગાયોના એક્સિડન્ટ તમે બહુ બધા જોયા હશે। આજે અમે આ પટ્ટો પહેરાવીને તેને ગાયોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। જય ગૌ માતા, જય ગૌ માતા। હિન્દ રક્ષક સંઘ દ્વારા ગઈકાલે તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ ગૌ માતાને બેલ્ટ પહેરાવી ગૌ પૂજન કરી હનુમાન ચાલીસા સાથે ઉજવણી કરવામાં આવી હતી। આજનું યુવાધન જ્યારે દારૂ, ડ્રગ્સ, ગાંજો, અશ્લીલ ડાન્સ અને અશ્લીલ ગીતોની હરકતમાં નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સનાતન ધર્મની સાચી સમજણ આપી સાચો રસ્તો દેખાડી આપણી પરંપરાને ધ્યાનમાં લઈ અને હિન્દ રક્ષક સંઘ સુરતની યુવા ટીમ દ્વારા ગૌ માતાને બેલ્ટ પહેરાવીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં સુરત હિન્દ રક્ષક સંઘની યુવા ટીમ જેમાં ગૌતમભાઈ મજેઠિયા, નિકુંજભાઈ જોશી, નિકુંજભાઈ ગોહિલ, રાહુલભાઈ, જગાભાઈ વગેરે ટીમના લોકો દ્વારા ગૌ માતાનું પૂજન અર્ચન કરી હનુમાન ચાલીસા કરી ગૌ માતાને બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા, જેથી કરીને રાત્રિના સમયે અકસ્માતની ઘટના બને ત્યારે વાહન ચાલકને રેડિયમના લાઇટથી સામે કોઈ પણ જીવ ઊભું છે અથવા ખ્યાલ આવે અને અકસ્માતથી ગૌવંશ અને વાહન ચાલક બંનેની સેફટી પણ રહે તે હેતુને ધ્યાનમાં લઈ અને હિન્દ રક્ષક સંઘ દ્વારા ગઈકાલે રાત્રે ગૌ માતાને બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા।